તો ચાલો મિત્રો, આમ તો આપણે ભૂમિના વિવિધ દ્રશ્યો વિશે ચારે બાજુ જોતા જોઈએ છીએ, પણ આજે પાર્થ વિદ્યાલય જામ રાવલ ના વિદ્યાર્થીઓ પાસેથી આપણે જાણશું કે ભૂમિના અલગ અલગ સ્વરૂપો કઈ રીતે રચાય. તો ચાલો આપણે જાણીએ. હું છું ભૂમિ અને આ છે મારા ભૂમિના સ્વરૂપો. પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીનના અલગ અલગ ભાગ છે. હું છું પર્વત. સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળા અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે. હું છું ગેટ પર્વત. મોટાભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયો એકત્ર થયેલા નિક્ષેપણ બંને બાજુ દબાણ આવતા કરચલીઓ પડે છે તેને ભૂમિભાગ પડે છે, તેને ગેટ પર્વત કહે છે. હું છું જ્વાળામુખી. જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટન તથા લાલ ભૂરાશ નીકળે છે તેને જ્વાળામુખી પર્વત કહે છે. હું છું સંયોગી ભૂમિ. બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. ઉદાહરણ તરીકે પનામા ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે. હું છું ખીણ. પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ ખંડ પર્વત અને ગેટ પર્વતના નિર્માણ વખતે તથા નદી હિમનદીના ઘસારણ કાર્યના પરિણામે ખીણની રચના થાય છે. ઉદાહરણ તરીકે કાશ્મીર ખીણ. હું છું સામુદ્રધુની. બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્રધુની કહે છે. ઉદાહરણ તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલકની સામુદ્રધુની. હું છું મેદાન. સમતલ કે સપાટ ભૂમિના ભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે. આ માળખાં છે કિનારાના મેદાન, ઘસારાના મેદાન અને નિક્ષેપણના મેદાન. હું છું અવશિષ્ટ પર્વત. હજારો વર્ષથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે તથા નક્કર ખડકમાંથી બનેલ ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે, તેને જ અવશિષ્ટ પર્વત કહે છે. હું છું ખંડ પર્વત. ભૂગર્ભિક બળોને લીધે બે ભૂમિસ્તરો પર ખેંચાણ બળ લાગે છે ત્યારે તેમાં તિરાડ કે ફાડ પડે છે. આથી આજુબાજુનો ભાગ નીચે બેસી જાય છે અને વચ્ચેનો ભાગ સ્થિર રહે છે, તેને ખંડ પર્વત કહે છે. હું છું દ્વીપકલ્પ. જે ભૂમિ ભાગની 3 બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તારથી ઘેરાયેલ હોય છે તેને દ્વીપકલ્પ કહે છે. ઉદાહરણ તરીકે દક્ષિણ ભારત, સૌરાષ્ટ્ર. હું છું ટાપુ. જે ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારમાં ઘેરાયેલો હોય છે તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે લક્ષદ્વીપ, અંદમાન, નિકોબાર, શંખદ્વાર અને બેટ દ્વારકા. હું છું ભૂશીર. ભૂશીર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જે જળભાગમાં ફેલાયેલો હોય છે તેને ભૂશીર કહેવામાં આવે છે, જેને સમુદ્ર રેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકાય. ઉદાહરણ તરીકે કન્યાકુમારી. હું છું અખાત. જ્યારે કોઈ જળ વિસ્તાર 3 બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય છે તેને અખાત કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે કચ્છનો અખાત અને ખંભાતનો અખાત.